બે ટીપા જળ આપણી ડાબા હાથની હથેળીમાં લેવાના, જમણા હાથની વચ્ચેની બે આંગળીથી તમામ સમઃ સર્વેષુ ભૂતેષુ મત ભક્તિમ લભતે પરામ. જે બ્રહ્મરૂપ થાય છે તેને જ પરબ્રહ્મની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. આ વૈદિક સનાતન સિદ્ધાંતને અનુલક્ષીને આપણે આપણા જમણા હાથની અંદર જળ ધારણ કરીએ અને પ્રગટ ગુરુ હરિ મોહન સાહેબ મહારાજ આજે આજ અક્ષરધામ તુલ્ય સારંગપુરની નિવારકઃ સ્વામિનારાયણ સાક્ષાત એવં પદં ચ ધારયેત. ઓમ સ્વામિનારાયણાય અક્ષર પુરુષોત્તમાય સ્વાહા. સ્વધર્મં પાલયે નિત્યં પરધર્મં પરિત્યજેત. સ્વધર્મો ભગવદ્ગુરોરાજ્ઞાયા પરિપાલનમ. ઓમ સ્વામિનારાયણાય અક્ષર પુરુષોત્તમાય સ્વાહા. ત્યાગા તત્પરિત્યજ્ય ક્રિયતે સ્વમનોધૃતં પરધર્મસ્ત્રિજ્ઞેયો વિવેકેભિર્મુમુક્ષુભિઃ. ઓમ સ્વામિનારાયણાય અક્ષર પુરુષોત્તમાય સ્વાહા. અન્યાવગણ દોષાદિ વાર્તા કદાપિ ન ચરેત. તથા કૃતૈવ શાંતિ સ્યાત્ પ્રીતિશ્ચ હરિર્ગુરોઃ. ઓમ સ્વામિનારાયણાય અક્ષર પુરુષોત્તમાય સ્વાહા. અત્યંતાવ આપણા સૌ વતી પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીને આપણે વિનંતી કરીએ કે પરમ પૂજ્ય સ્વામીશ્રીને ચંદનનો ચાંદલો કરીને સ્વામીશ્રીનું પૂજન કરે. ત્યારબાદ પૂજ્ય અક્ષર શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. હવે આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રી સંઘે યજ્ઞ વિધિમાં જોડાઈએ. સર્વપ્રથમ સંકલ્પથી આ વિધિની શરૂઆત થશે. હવે યજ્ઞ વિધિમાં પરમ પૂજ્ય સ્વામીશ્રી હોમ કરશે. હસ્તે જલમાદાય નમઃ પરમાત્મને પૂર્વ સંકલ્પોચ્ચારિત. અદ્ય સર્વોપરિ ચ સાકારો મુમુક્ષૂણાં વિમોક્ષતઃ. ઓમ સ્વામિનારાયણાય અક્ષર પુરુષોત્તમાય સ્વાહા. પ્રીતિ કાર્યાત્મ બુદ્ધિશ્ચ બ્રહ્માક્ષરે ગુરો દૃઢા. પ્રત્યક્ષ ભગવદ્ભાવાत् સેવ્યો ધ્યેય સભક્તિતઃ. ઓમ સ્વામિનારાયણાય અક્ષર પુરુષોત્તમાય સ્વાહા. નિજાત્માनं બ્રહ્મરૂપં દેહત્રય વિલક્ષણં વિભાવ્યોપાસनं કાર્યં સદૈવ પરબ્રહ્મણઃ. ઓમ સ્વામિનારાયણાય અક્ષર પુરુષોત્તમાય સ્વાહા. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમઃ. ઓમ જેવું મહાપવિત્ર સ્થાન છે. આ યજ્ઞમાં જે યજમાનો બેઠા છે અને આ યજ્ઞના જેણે દર્શન કર્યા છે તે બધાને મહારાજ સ્વામી તને મને તને સુખી કરે તે આશીર્વાદ છે. કૃષ્ણતા મહાયાગ છે. આ યજ્ઞ આપણે ગુરુને રાજી કરવા કર્યો છે. કારણ કે ગુરુ રાજીપો મળે તો આપણને બધી રીતે સુખ શાંતિ રહે. પ્રમુખ સ્વામી મહારાજે જેમ શાસ્ત્રી મહારાજ અને યોગી આપણને રાજી કર્યા તેમ આપણે પણ ગુરુની આજ્ઞા પાળી રાજીપો લેવાનું છે. ગુરુમાં અને એમના સંબંધ દ્વારા ગુરુ એનું સુંદર સંકલ્પો છે કે 5 અક્ષર પુરુષોત્તમની યુનિવર્સિટી થાય. આ બધા જ સંકલ્પો બાપા વહેલામાં વહેલી તકે નિર્વિઘ્ને પૂર્ણ થાય એ પણ આપના ચરણોમાં પ્રાર્થના. અને આગામી સમયની અંદર બધા આવા શુભ સંકલ્પો આપની કૃપાથી પૂર્ણ થાય. બધી જ દિશામાં ક્ષેત્રમાં આગળ વધે એવી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરીએ.
સ્વામિનારાયણ 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 मया आचरिते गुरुहरि प्रसन्ना महायागाख्य कर्मणि यन्यूनातिरिक्तं तत्सर्वं भवतां गुरुवर्याणां वचना तथा च सदां वचनात् सर्वं परिपूर्णमस्तु अस्तु परिपूर्णं जड़ नीचे पधराવી દો ખાલી વાટકીની અંદર હાથની અંદર અક્ષર અને પુષ્પ ધારણ કરો ઓમ पूजने मत्कृता सर्वाक्षभ्यतां क्षतयस्त्वया त्वमेव सर्वस्वम् अक्षर पुरुषोत्तमम् स्वस्थानं गच्छ देवेश पूजनाय जय महाराज భగవాను మానకి గుర్రం పైన ఏదైతే ఎట్లయితే తిరిగేవారో ఆ గుర్రము సమాధి స్థలం ఇది అనమాట. ఇక్కడ ఈ గుర్రంని సమాధి చేసి ఇక్కడ ఒక స్మృతి మందిర్ లాగా కట్టారు. స్వామినారాయణ భగవానికి భగవాను సమాధి ఫైనల్గా తన అంతిమ సంస్కారాలన్నీ కూడా ఈ మందిరంలో చేయబడినాయి. ఈ స్థలం చాలా పవిత్రమైంది. ఇక్కడ చాలా అద్భుతమైన మందిరం కట్టారు. ఈ మందిరంలో స్వామినారాయణ భగవాన్ అస్థికలు పెట్టి ఇక్కడ దహన సంస్కారాలు చేశారనమాట. ఈ స్వామినారాయణ మనందరి అదృష్టం ఏంటంటే ఇవాళ అలాంటి అద్భుతమైన ప్రదేశానికి వచ్చి మనం ఈ మందిరాన్ని దర్శించి స్వామినారాయణ భగవానికి జై. ఇది స్వామినారాయణ కట్టించిన మందిరము గల్లాలో. ఏపీఎస్ గడడాలోని మందిరము చాలా అద్భుతంగా ఉంది. మనకి స్వామినారాయణ భగవాను ఇంత అద్భుతమైన ఇక్కడ వచ్చేసి ఘనశ్యామ మహారాజు ఈ నదిలో స్వామినారాయణ భగవాను అప్పుడు ఉన్నప్పుడు స్నానం చేసేవారు అనమాట. ఈ నది అతి పవిత్రమైంది. ఈ నది ఇప్పుడు కొంచెం వాటర్ సరిగ్గా లేదు. ఇందులో రిజర్వాయర్ లాగా చేశారు. ఇక్కడ ఈ రిజర్వాయర్ లాగా చేసి ఆ నీటి ద్వారానే మనం దర్శనం చేసుకుంటున్నాం అన్నమాట. ఈ స్వామినారాయణ భగవానికి